સરહદી વિસ્તારમાં વરસાદી માહોલને લઈને જે પ્રકારે પાણી દ્વારા આખો વિસ્તાર પ્રભાવિત થયો છે, ત્યારે આખું જનજીવન જાણે કે ઠપ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિમાં તમામ જે મોબાઈલ છે, નેટવર્ક છે, આ બધા કનેક્ટિવિટી છૂટી ગયા હોય એવા સમયે આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એક ટીમ બોલાવી છે, હેમ રેડિયો, જે કમ્યુનિકેશન થકી આ આખા એરિયાનું કનેક્ટિવિટી અહીંયા થરાદમાં આપ જોઈ રહ્યા છો મારી સાથે, એમની સાથે પણ આપણે વાત કરશું. પરંતુ આ લોકોની પણ એક સેવા અલગ પ્રકારની છે. આ લોકો ઘણા સમયથી હિમાલયમાં ફરજ બજાવી રહ્યા હતા, એ પણ એક માનવ સેવા તરીકે હિમાલયમાંથી સીધા જ અહીંયા આ વાવ થરાદની પરિસ્થિતિની જાણ આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જ્યારે એમને કરી, ત્યારે આખી ટીમ રાતોરાત સીધી અહીંયા પહોંચી છે. આપણે એમની સાથે પણ વાત કરશું કે કેવી રીતના આ બધી આખી સિસ્ટમ કામ કરે છે. શું નામ આપનું? મારું નામ રુચિર પુરોહિત છે. રુચિરભાઈ, આખી સિસ્ટમ કઈ રીતે કામ કરે? આ જે હેમ રેડિયો છે એ આરએફ ઉપર એટલે કે રેડિયો ફ્રીક્વન્સી ઉપર કામ કરે. VHF ફ્રીક્વન્સી જે પોલીસ પણ યુઝ કરતી હોય, NDRF પોલીસ અને આર્મી પણ યુઝ કરતી હોય. પણ આનો ફાયદો એ છે કે અમને મલ્ટિપલ બેન્ડ્સ અમને મળે અને એક બેન્ડ ઉપર કામ ના થાય તો બીજા બેન્ડ પર કામ કરી શકીએ. એટલે કોઈ પણ રીતે કમ્યુનિકેશન, વન ટુ વન કમ્યુનિકેશન, વન ટુ મેની કમ્યુનિકેશન સિસ્ટમ આનાથી આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. આપણે કેવી રીતે જાણ થઈ અહીંયા સુધી, કેવી રીતે પહોંચ્યા? અમને જે અમારા જે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયોના જે ડાયરેક્ટર છે વલેરા સાહેબ, પ્રવીણ વલેરા સાહેબ, એમના તરફથી અમને જાણ કરવામાં આવી કે પાલનપુર કલેક્ટર તરફથી આપણને ઇન્વિટેશન બોલાવવામાં આવ્યા છે અહીંયા, અને તાત્કાલિક પહોંચી અને રાત્રે અમને ગઈકાલે રાત્રે 11 વાગે અમને કહેવામાં આવ્યું કે સવારમાં વહેલા 6 વાગે નીકળી અને બપોર સુધીમાં અહીંયા પહોંચી અને સ્ટેશન એસ્ટાબ્લિશ કરવું. કારણ કે થરાદથી સોઈ ગામનું જે કમ્યુનિકેશન છે કમ્પ્લીટલી બંધ થયેલું હતું પૂરના કારણે. એટલે અમે લગભગ 10 વાગે અહીંયાથી 9-10 વાગે અહીંયા આવ્યા અને વિધિન 2 અવર્સ અમે સ્ટેશન એસ્ટાબ્લિશ કર્યું અને એક ટીમ સોઈ ગામ ગઈ એટલે બપોર પછી સોઈ ગામ પણ સ્ટેશન એસ્ટાબ્લિશ થઈ ગયેલું. આપણે જે ટીમો છે એમની સાથે બધી સીધી કનેક્ટિવિટી અહીંથી થઈ શકે? બિલકુલ. એટલે અત્યારે અમારું સ્ટેશન સોઈ ગામનું સ્ટેશન અને એના ઉપરાંત એક અથવા અને 2 એટલે ટોટલ 2 મોબાઈલ સ્ટેશન અત્યારે એક્ટિવ થઈ રહ્યા છે. એટલે 4 સ્ટેશન એક્ટિવ છે અને અત્યારે અમારા જે મિત્ર છે અનુજભાઈ, એ પણ અત્યારે એક સ્ટેશન લઈ અને બહાર જશે. એટલે ટોટલ 3 મોબાઈલ સ્ટેશન અને 2 બે સ્ટેશન અત્યારે એક્ટિવ થશે. બિલકુલ, ખૂબ સારી સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. કારણ કે અહીંયા વીજળી ન હોવાથી બધાના મોબાઈલ રિચાર્જ ન થઈ શકે, તો મોબાઈલની જે કનેક્ટિવિટી છે, લોકોના સંપર્ક તૂટી ગયા છે. પરંતુ હેમ રેડિયો કહી શકાય કે હેમ રેડિયોની જે ટીમ છે અહીંયા હાલ થરાદ ખાતે ઉપલબ્ધ છે. અહીંયા આ એમનું અહીંયા હેડક્વાર્ટર છે અને ત્યાં સોઈગામ અલગ અલગ વિસ્તારમાં જે એમની ટીમ છે ત્યાં પહોંચી છે અને તમામ લોકોના સંપર્ક કઈ રીતે કરવા, અહીંથી સીધો સંપર્ક થઈ શકે, ત્યાં ચાહે ફોન લાગે કે ના લાગે, પણ આ લોકોની કનેક્ટિવિટી તમામ લોકોના સંપર્ક પણ થઈ શકે છે. જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનના માધ્યમથી અહીંયા વહીવટી વિભાગને જાણ પણ કરવામાં આવે છે રેડિયો ફ્રીક્વન્સીના માધ્યમથી. આને વચ્ચે કોઈ સેટેલાઇટ કે કોઈ બીજી સર્વિસની જરૂર નથી હોતી. રેડિયો ટુ રેડિયો ઉપર એન્ટેના લગાડ્યું છે, ત્યાંથી ત્યાં એન્ટેના લગાડ્યું છે, એટલે ડાયરેક્ટ અહીંથી આજુબાજુ 50 કિલોમીટરના રેડિયસમાં ડાયરેક્ટ વાત થાય. મતલબ સેટેલાઇટની રેડિયો ટુ રેડિયો? હા, રેડિયો ટુ રેડિયો વાત થાય. સેટેલાઇટની જરૂર નથી હોતી. બિલકુલ, સેટેલાઇટની જરૂર નથી હોતી. રેડિયો ટુ રેડિયો કનેક્ટિવિટી આ લોકોની હોય છે. અહીંયા બી ઉપર એન્ટીના લગાવેલું છે, જ્યાં તમારી ટીમ હોય ત્યાં પણ એન્ટીના હોય? હાજી હાજી. એટલે બહુ સારી સુવિધા છે. અહીંયા લોકોને જે અગવડ પડતી હતી, ઘણી બધી વિગતો વહીવટી વિભાગ પાસે નથી પહોંચતી ને, એ હવે અહીંથી પહોંચતી થશે.